અંગાર જો સંત ન હોતા જગતમાં તો જગત આખો જલજાર. એમ સદગુરુએ જેને જગાડ્યા ને એને જગત મટી ગયું છે. આની અંદર જે બોલતો પુરુષ છે એ પુરુષ કયા નામથી ઓળખાય છે? જુદા જુદા નામથી બધા એના દેહ ઓળખાય છે, પણ બોલવાવાળો બધામાં એક જ છે. હવે બોલનાર કોણ છે એના નામની આપણને ખબર નથી. જો એની ખબર કરવી હોય ને તો કોઈ સંતોનો સંઘ કરવા જેવું છે. એટલે મહાપુરુષ બોલે છે, સંગત્યુ કોરણ કરો ને તો તમે સંતની કરીજો. જો કોઈ જ્ઞાની પુરુષનો સંગ કરશો ને તો તમને એ જળી જાય છે, નકર જિંદગી વહી જાય, જડે નહીં. આજ કા દિન પીછે ગયા, અબ ક્યાં કરું મેં શેદ. અબ પછતાવા ક્યાં કરે, જેમ સીડિયા સૂક ગઈ ખેત. આ શરીર વરદ થઈ જાય, હરખો શ્વાસ ન હાલતો હોય, દમ સડતો હોય, પછી આપણે કહીએ કે હવે આપણે પ્રભુનું ભજન કરીશું તો થાય એવું છે? નથી થાય એવું. મહાપુરુષે બાળાપણમાં પ્રભુની હારે સુરતી બાંધી દીધી છે. નાદ હામી સદગુરુના મુખમાંથી જે સત શબ્દ છૂટે છે ને એ નાદ સામે સુરતા બાંધી છે. લટકાળી એની હાલ મજાની સુમસુમ ઘૂઘરી વાગે, નાદ એનો સાંભળીને મારી સુરતા સૂતી જાગે. અનંત કોટથી વિકોટી પડી ગઈ હતી, પણ જે દી સુરતીને એનો પીયું હાથમાં આવી જાય છે ને તનમનની અંદર, એટલે એના પીયુંને છોડીને એક પલ પણ આજી પાછી તાકી નથી. એનો સંગ કરી દે છે, એના વગર એ રહી શકતી નથી. એટલે મહાપુરુષ કહે છે, હું શું જોઉં કે હરી મારો આસમાનમાં એને હેરીને જોયા મેં હેઠા. એ સખી સોહમ જળકે છે સૂનમાં, આ નિરખું ને ક્યાં તખત માથે બેઠા. અરે તખત એક નામનું છે. એ નામ એવું છે કે હોઠ કે કંઠ માથે આવતું નથી, અને મહાપુરુષની મીત ન્યા હમાણી. જીભ એને બોલી નથી શકતી કે વાણીમાં એનો વર્ણન નથી થઈ શકતું. આપણે લવજીભાઈ એવું બોલવું હોય, ભાનુબાપુ એવું બોલવું હોય, જગદીશભાઈ એવું બોલવું હોય, કલમનો ક લખવો હોય, ખટારાનો ખ લખવો હોય, ગણપતિનો ગ લખવો હોય, તો આવું બધું બોલી એકવી લખી એકવી, પણ તાકાત નથી કોઈની સદગુરુ શબ્દ લખી એકવું. પૃથ્વી કા મેં કાગજ કરું, લેખન કરું રોમરાય, સાત સિંધુ તાકુ સાય કરું, તોય મારો સદગુરુ લખ્યામાં નહીં. એ લખાય એવો નથી, એ બોલાય એવો નથી. એને મળવા જે ગયા છે ને એ આના જેવા થયા છે. અમને આ કાંઈ ખબર નહોતી, પણ મોટામાં મોટો ઉપકાર સદગુરુનો. જો એવા સદગુરુ મળ્યા તો આજે એ જગ્યા માથે ગુરુની દયાથી, સમર્થ સદગુરુની દયાથી, નકર આપણા નસીબમાં આ ક્યાંથી હોય. એમ જેના મોટા ભાગ છે એ સત્સંગની અંદર આવે છે. સત્સંગ એક સ્વર્ગ છે. સ્વર્ગ કોઈ મર્યા પછી નથી, આયા બેઠા સ્વર્ગ છે, પણ આપણને સત્સંગનો લાભ મળે તો.
એક પલનો સત્સંગ પછી સતનો મહિમા જેટલો કરો એટલો સદગુરુનો મહિમા. સત્સંગ એક જ પલનો. હમણાં ભાઈએ ભજન ગાયું, સત સમાગમ જ્યાંને હોય વાલેરા એને વાદ ને વિખવાદ મટી જાય. બધાયની અંદર એક જોયો છે ને, ત્યાં કોઈ સંપ્રદાય નથી, ત્યાં કોઈ પંથ પથોડી નથી, એમાં કોઈ નાના મોટું નથી. છોટા બડા જગતની રીતે બુજે સો બડા જ્ઞાની, સત સૌરૂપી સદગુરુ શબ્દ સોહમ લિયા માની. સદગુરુનો શબ્દ જેને મનાતીત સ્વરૂપમાં આવી ગયો છે ને, ત્યાં કાંઈ નાના મોટું નથી, ત્યાં બધા એક જ હરખા છે. કોઈ નૃત્ય સુરતે નિરખો, કોઈ આના ઘડનારા ને પરખો. આ કોણે બનાવ્યો છે સરખો? આનો ઘડનાર છે કોણ? આ 5 તત્વ 3 ગુણનું આ પિંજરું બનાવી અને પિંજરાનો ઘડનાર એ ખલકની અંદર ગુમ થઈ ગયો છે. તમારામાં બોલે છે પણ છતાં તમને ખબર નથી. એટલે મહાપુરુષ કહે છે, કોણે દિયા ઉપદેશ હુઆ પ્રકાશ, એમ કહે છે વાણીને વેદ. સદગુરુ હાસા જાણે ભેદ અભેદ. જેથી અભેદી સદગુરુ મળે ને ત્યારે એ નિરંતર પડદો ખુલે, અને પડદો ખુલ્યા પછી ગુરુની હામી સુરતા બંધાય નહીં, ગુરુનો મહિમા કરે. એટલે નિરલબાઈ બોલે છે કે નિજ નામના પડદા ખોલ્યા ને ધરણીને આકાશ ડોલ્યા. બોલ્યા ને નિરલબાઈ આ પ્રભુ પધાર્યા મારે બોલે. ગુરુજી કહો ને ભજન કેમ કહીએ? કર્મકાંડનું કોઈ ભજન નથી. તેલની વાટ હળગાવી ને ઘીમાં બોળીને વાટ હળગાવી એ ભજન નથી. આમો ફોટો મૂકીને આપણે એને પગે લાગવી એ ભજન નથી. મંદિરે જઈને ટોકરો વગાડવી એ ભજન નથી. પાઠ પૂજા કરવી એ ભજન નથી. મહાપુરુષ એવું કહે છે, સંધા સૂરજ ચલતા ન દેખ્યા, વધતી દેખી નહીં વેલ. હરિભગત કો હરિ ભજતા ન દેખ્યા, આ ત્રણેય બરોબર. સંતો કોનું ભજન કરે છે ને એ સમજવું પડે. સમજ્યા વગર એ ઓળખાય નહીં. જગત આખું કર્મકાંડની અંદર છે. આંખનું મટકું મારો તો કર્મ, શ્વાસ લ્યો તો કર્મ, બોલો તો કર્મ, સાંભળો તો કર્મ. તો આપણો ધર્મ શું? તોરલ જાડેજાને કીધું તું, ઘે જાડેજા આ કર્મકાંડથી તું છો. તે એટલા એવા ખરાબ ખરાબ કર્મ કર્યા છે, પણ આજ હું તને મળીશું તો તું મને પૂછ. જ્યારે એવા એવા તોરલ શબ્દ કીધા ને એટલે જાડેજો કહે છે, હે તોરલ આમાંથી બસવાની બારી શું છે? ત્યારે તોરલે કીધું, તું પાપ તારું પોકાર, હે જાડેજા તારો ધર્મ સંભાળ, તારી બેડીની બુડવા નહીં દઉં. હે જાડેજા તું મને પૂછ, તું કોણ છો? એટલે જાડેજો જ્યારે તોરલના પગમાં પડ્યો ને, હે ગુરુ મહારાજ હું કોણ છું એ મને કહો. ત્યારે તોરલે કીધું, એ એક જ પલની અંદર જાડેજાને પીર બનાવી દીધો. સુરતીમાં શબ્દ આવી જાય ને આ એક પલ, તો જેણે એ સત શબ્દનું ભજન કર્યું છે ને એમાં એ પીરની ડિગ્રી પામી ગયો હતો. એટલે મહાપુરુષ એમ કહે છે કે ઓળખો અંદરવાળો સાધુ ભાઈ, તમે ઓળખો અંદરવાળો. રાતે આંખ મિસાઈ જતી હવારમાં કોણ ખોલનારો? આમાં અન્ન પાણીની એકતા કરીને આમાં કોણ છે લોહી બનાવનારો? સાધુ ભાઈ તમે ઓળખો અંદરવાળો. આ તમારી અંદર બોલી રહ્યો ને એને ઓળખવાનું કીધું છે. સંતોએ એક ભજનમાં એવું નથી કીધું કે તમે મંદિરે જાજો. સંતોએ કોઈ ભજનની કડીની અંદર એવું નથી કીધું કે તમે પાઠ પૂજા કરજો. એણે એક જ વસ્તુ કીધી છે કે મૂળદાસ બાપુ એમ કહે છે, તું આપે છો આ કેમ રામ, ખબર વિના હાલે ખોળતો. આ મૂર્ખ મોયા માયાની માય હાલે છે ઝાંઝવાના પાણી ડોળતો. તો મીરાબાઈ એવું કહે છે કે આત્માને ઓળખ્યા વગર લખ 84 નહીં મટે.
તો નરસિંહ મહેતા એવું કહે છે, જ્યાં લગી આત્મા તત્વ સીન્યો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી, મનુષ્ય દેહ તારો એમ એળે જાય જેમ માવઠાની વૃષ્ટિ. એટલે પ્રભુ ખરેખર ધ્યાન રાખવા જેવું છે. આપણો આ માનવ દેહ એળે ન વયો જાય એના માટે ખ્યાલ કરવા જેવો છે. પૈસાથી આપણે મહાન નથી, જ્ઞાનથી મહાન છે. એટલે મહાપુરુષ કહે છે કે ગુરુ બિન જ્ઞાન નહીં મળે, જ્ઞાન બિન કોઈ મહાન નહીં. ભટક જાતા હે ઇન્સાન લેકિન સદગુરુ દેતા જ્ઞાન. બધાય ભટકે જ છે, અને જેને સદગુરુ મળ્યા ને એને ભટકવાનું મટી ગયું છે. આ માયકમાં બોલું ને એટલે મારો હાથ ધરું, એમાં હું માયકમાં નહીં. એટલે મહાપુરુષ કહે છે, હે મારી હેલી કરો સ્થાન સતલોકમાં, અવર ભટકના નહીં. અધનામ રૂપ નિરાજ છે નાભી કમળ નિવાસા. અધનામ રૂપ નિરાજ છે નાભી કમળ નિવાસા. જેણે મહાપુરુષે નાભી માથે બહુ તાપ મારી છે, પણ નાભી શું છે ને એ કોઈક મહાપુરુષને ખબર છે કે નાભી કોને કહેવાય. હુવા નાભી કા નાદ થયા રધિકા વધારા. એમ જે નાભી છે ને એ નાભી માથે જેનો લક્ષ પડ્યો છે ને એને કોઈ દી જ્ઞાનીની તાણી નથી પડતી, એને જ્ઞાનનો તૂટો નથી પડતો. નામ છે એ નાભી છે, અને નામ છે ને એ બોલવામાં આવતું નથી. મીરાબાઈ બોલે છે કે પાયોજી મેને નામ રતન ધન પાયો. વસ્તુ અમૂલક હૈ મારા સદગુરુ, દિન દિન બઢત સવાયો. પાયોજી મેને નામ રતન ધન પાયો. વસ્તુ એવી છે ને પ્રભુ, તમે જેમ વાપરો એમ વધતી જાય, જેમ વાપરો એમ વધતી જાય. એ કોઈ દી એમાં ઘટાડો થતો નથી, અને ઘટી જાય ને તો એને આ સત શબ્દ ન કહેવાય, એને વસ્તુ ન કહેવાય. દેશ દેખાડ્યો ગુરુએ સૂતા જગાડ્યો, અને 184થી સોડાયો. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા, મારા ગુરુએ શબ્દ સુણાયો. આ શબ્દ કયો હશે? અનંત કોટથી હૂતેલો આ જીવ છે. તો આપણને મનુષ્ય દેહ મળ્યો છે શા માટે? જાગૃત થવા માટે. તો મહાપુરુષ જીવને જગાડતા આવ્યા છે, એનું અંધારું ઉલેસતા આવ્યા છે, એ લોસન ઉગાડતા આવ્યા છે. મહાપુરુષ એવું બોલે છે કે જાગો જાગો મોટા મુનિવરા, સહેજે સદગુરુ પાયા. રણુકારની રેખમાં પીર રામદેવજી હમાણા, મારા મનવા ત્યાં મિલાયા. તો આ જ્યાં જે આપણી નજર ફેરવી ને ત્યાં બધો રણુકાર જ છે. તો રણુકારની અંદર કયું નામ હાલી રહ્યું છે, કયું નામ ગાજી રહ્યું છે? બહુ ગહેરી વસ્તુ છે. નાથ રે નિરંજન તારા ઘર અકળ છે, માંડ પોગ્યા નરકોક મથી મથી. એ જગ્યાએ જાવું ને હાસા સદગુરુ વિના કોઈ દી પહોંચી શકાતું નથી. જેને જેને હાસા સદગુરુ મળ્યા ને એ ઘરે પહોંચી ગયા છે. નકર તો આ બધા છે ને નથી કહેતા હાલે છે ડીંડવાણું, હાસું એનું કારણ ન સમજાણું. દુનિયામાં હાલે છે ડીંડવાણું. ભાત ભાતના દેવ. સત્સંગની અંદર હાવ માણસો થોડું હોય, એને પારણી બેઠી હોય, સપ્તાહ વાંચતા હોય, ડાકલા વાગતા હોય, ત્યાં જો અસંખ્ય માણસ છે. ભૂત ભરાણું, ભ્રાતી રૂપી ભૂત. એટલે આપણે આપણામાંથી આ કબૂજી રૂપી જે ભ્રાતી છે ને એ કાઢવા જેવી છે. અને સંતો તો અંધારા ઉલેસતા જ આવ્યા છે. આજની તારીખ સુધી જો સંત ન હોય ને તો આ સૂર્યની તાકાત નથી ઉગવું. જો સંતના આધારે સંતને પ્રકાશ દેવા માટે સૂર્યને ઉગવું પડે છે. પણ આપણે તો કોઈ દી સંતની નજીક નથી ગયા.
એક ભાઈ હતા, એણે કોયલને કીધું કે કોયલ તું આટલી બધી કાળી ન હોત તો કે કેટલી સારી લાગત કે છે. કોયલ બિચારી કાંઈ બોલી નહીં કે હું કાળી સૌ તો મને કાળી કહે છે ને. પછી એથી થોડાક આઘા ગયા અને દરિયાને જઈ કીધું કે દરિયા તું આટલો બધો ખારો ન હોત તો કે તું સારો કેટલો લાગે કે છે. દરિયો કહે છે હું ખારો સૌ તો મને ખારો કહે છે ને. એથી એ ભાઈ આગળ વધી ગયા અને એક ગુલાબનો છોડ ભાળ્યો અને ગુલાબના છોડને કહે છે તારામાં કાંટા ન હોત તો તું કેટલો સારો લાગે. પછી દરિયો, ગુલાબનો છોડ અને કોયલ ત્રણેય ભેગા થઈને એ ભાઈને બોલાવ્યા કે તે કોયલને કાળી કીધી, દરિયાને ખારો કીધો, ગુલાબને કાંટાવાળો કીધો. તું આટલી બધી ઈર્ષા દેખાય ન કરતો હોત તો તું કેટલો સારો લાગે છે. એમ સારું થવું ને એ બહુ વાર છે. સદગુરુ સિવાય કોઈ આપણને હારા કરી શકે નહીં. વાણી મારી ફીર ગઈ આ તન આ દેહ, ખારી સો મીઠી ભઈ મારા સદગુરુ કા ઉપદેશ. રાજાએ સભા ભરી હતી અને સભા ભરીને રાજાએ કીધું કે મારા 3 પ્રશ્નનો તમારે જવાબ કરવાનો છે. એટલે રાજાએ પહેલો પ્રશ્ન કર્યો કે સંકટ સમયે કઈ વસ્તુ કામમાં આવે. એટલે મારા જેવો એક ભાઈ ઊભો થઈને કે સંકટ સમય હોય ને ત્યારે કે હથિયાર કામમાં આવી જાય. એટલે રાજા કહે છે તારો પ્રશ્ન ખોટો છે, કે જવાબ ખોટો છે. પછી બીજો પ્રશ્ન કર્યો કે સંસારની અંદર મીઠામાં મીઠી વસ્તુ કઈ. ત્યાં મારા જેવો એક ભાઈ ઊભો થઈને કે સંસારમાં મીઠામાં મીઠી વસ્તુ હાકર છે. એટલે રાજા કહે છે તારો જવાબ ખોટો છે, નીચે બેસી જા. એટલે રાજાએ ત્રીજો પ્રશ્ન કર્યો કે આ સંસારની અંદર મોટામાં મોટો વેગ કોનો. ત્યાં એક ભાઈ પાછા ઊભા થઈ અને બોલ્યા કે મોટામાં મોટો વેગ તો કે પવનનો છે. રાજા કહે છે તારો જવાબ ખોટો છે, નીચે બેસી જા. એટલે સભાની અંદર એક મહાત્મા બેઠા હતા, ઊભા થઈને કે રાજન તેમાં છૂટી આપો તો પ્રશ્નનો જવાબ આપું કે છે. કે આપો, છૂટી છે, હાસો પ્રશ્ન કરો, હાસો જવાબ આપો. મહાત્મા કહે છે તમે પહેલો પ્રશ્ન કર્યો કે સંકટ સમયે કઈ વસ્તુ કામમાં આવે. તો કે જ્યારે સંકટ સમય હોય ને ત્યારે સાહસ કામમાં આવે. હથિયાર તમારી પાસે હોય તોય માર ખાઈને ગીરી આવી એ આંચકી લે. પણ સાહસ કરવો પડે. સાહસ કરો તો કામમાં આવે સંકટ સમયે. રાજા કહે છે તમારો પ્રશ્ન હાસો છે. અર્જુન પાસે કે હથિયાર હતું, ગાંડી બાણ હતું, પણ તોય કે રથ આડો હતાઈ ગયો હતો. કૃષ્ણએ કીધું કે હે અર્જુન સાહસ કે. ત્યારે એને સાહસ કર્યો ત્યારે જીત થઈ ને. બીજો પ્રશ્ન તમારો એ છે કે સંસારની અંદર મીઠામાં મીઠી વસ્તુ કઈ. તો કે હાકર મીઠી નથી, મીઠામાં મીઠી આપણી વાણી હોવી જોઈએ. સંતોની ભાષા છે ને એ મીઠી છે, એને પી જવા જેવી છે. અને જેને પીધી ને એને એ રસની ખબર છે. ગંગામાં કહે છે પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, પછી પીવાશે નહીં. વખત વયા ગયા પછી તમને પસ્તાવો થાય છે અને વસ્તુ જમીનમાં વહી જાય છે. ભાનુબાપુ છે ત્યાં સુધી કદાચ વસ્તુ આપે પણ એનો દેહ ન હોય તો છે કે આપણે પૂછવા જેવું છે કે આ તમે વાતો કરો એ કયા ઘરની છે. સૂર્યા રાણી કા મીરાબાઈ ગયા હતા, એના માસી હતા હગા. પછી 3 દિવસ સુધી સત્સંગ આવ્યો પણ
કોનો સત્સંગ કરે છે ને એ મીરાને ટપ્પો પડે નહીં. 3 દિવસે એણે એની માસીને પૂછ્યું કે હે માસી, તમે આ સત્સંગ કરો છો કોનો છે કે હું તને સવારમાં જ દેખાડીશ. કોનો સત્સંગ કરીએ છીએ ને એ સવારમાં 9 વાગ્યે કે આ કાશીની બજારમાં આવશે. મીરાબાઈ વિચાર કરે કે સવારમાં મને બતાવશે મારી માસી કોનો સત્સંગ કરે છે. 9 વાગ્યા ને કે આ રોહિદાસ બાપુ માથે સામડાનો ભારો અને હાલ્યા આવે. એ કાશીની મીરાબાઈ રાજની પટરાણી કહે છે, સૂર્યારાણી રાજાના ઘરેથી એ કહે છે, જો મીરા આ બાપુ આવે ને એનો અમે સત્સંગ કરીએ છીએ, રોહિદાસ બાપુનો. એને એકવાર મળી ને તો ખબર પડી જાય કે સત્સંગ એવું શું છે, કોને કહેવાય. એમ તમારો બીજો પ્રશ્ન એ છે કે મીઠામાં મીઠી વસ્તુ